હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આપણે વહેલા હવરામાં છે 8 વાગ્યું અને વ્લોગની શરૂઆત લઈ લીધી છે। તો જો અમારે હે ને દક્ષભાઈ આવી જાય, જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો એ અને અમારે હન તે રજા નથી, પણ થોડા દારા હન તે સ્કૂલમાંથી રજા લીધી છે। હું આપણે કાલે મમેરું તો એની રજા લઈને સાહેબની કાલે એને પપ્પા લેતા આવ્યા હું અને આજે આપણે ઘરનું બધું કામ તો પાલી જોઈએ ને સવારમાં વહેલો જઈએ છીએ ખરીદી કરવા ઉલે। તો મોમેરાની ને એવી બધી ખરીદી તો આપણે થઈ જ હતી, પણ થોડી ઘણી આપણી અને મેન તો દક્ષુની બાકી હતી। હું કે દક્ષુ નહોતો ને એટલે એને માપનો લુગડો હું કે હાથી હોય ને તો લેવાય, તો એને બધી ખરીદી આજે બાકી છે ને થોડી ઘણી મારી ને થોડી ઘણી દક્ષિણ પપ્પાની એવી બધી છે। તો આપણે જઈએ હતરમ વહેલા હું કે ઠંડા પોળે જઈએ ને તો સારું રહે, પછી તાપ સડી જાય ને એટલે તો ચૂપ થાય બજારમાં, તમને બધાને ખબર જ હશે। તો આપણે જઈએ છીએ અને જેવી ખરીદી કરીએ છીએ તમને બધા બતાવું। અને ઘણા બધાની કોમેન્ટ આવી, થોડી આવી કોમેન્ટ પણ હારી જાય અને એમ પૂછ્યું કે તમારે કનું મોમેરું હ કોણ પૈણ હ, તો મારા હાહરાનો બૂન એટલે અમારો ફઈ એનો ભોણિયું પૈણ હ। તો તમને કહી દીધું, હું કહેવું જ હતું પણ આપણે એક સ્પેશિયલ બ્લોગ બનાવવાનો હતો, પણ આજે કહી દઈએ। તો કાલે હ મોમેરું, કાલે સોમવાર, આજે રવિવાર હ, તો કાલે હ મોમેરું, તો કાલે જાઉં તો તમને આપણે મોમેરાનો મસ્ત મજાનો વ્લોગ બનાવું। તો આજે તો ખરીદીનો બનાવેલા હું દક્ષિણાનો અમારી, તો હેડો જઈએ મોડું થઈ જાય ને પહેલાં। તો તમને કહી દીધું, તો મારા દેવર થાય તો અમે અને આ છેલ્લું મોમેરું ફઈને, કારણ કે અમે બધા ભણીઓ પરણી જ એના બા સતીશભાઈ એકલા હતા, તો ઘરનું મોમેરું હોય એટલે થોડું મંગવાય ને ઘરનું મોમેરું હોય અને ઘરના પ્રસંગ બન તો બધાને જ મંગવાય। તો હેડો આજ તો આપણે બનાવું ખરીદીનો બ્લોગ અમારી, અને કાલે હ મોમેરું, આજે હ રવિવાર, કાલે સોમવાર એટલે કાલે હ મોમેરું, તો આપણે એનો એ પૂરો બ્લોગ બનાવું તો તમે જોજો। તો હેડો આજે મોરું કર્યા પહેલાં જતો રહીએ, ચલો હેડો દક્ષભાઈને વધારે ઉમંગ અમાર નહીં, દક્ષિણ પપ્પા તો બૂટ પહેર બેઠા તો અમે પોકી જેવું હોય મોડાસા મજામાં। તો જો દક્ષભાઈને હે ને બાલ કટિંગ કરવાથી શરૂઆત લેવાની નહીં, દક્ષભાઈને હમણાં હોનાને દોરો કરાવ્યો, બતાવજો કેવો કરાય આટલી બધી મોંઘવારીમાં। ઘરની ચાવી હે ને તાને ગરમ લટકાઈ દીધી છે। તો હેડો દક્ષુને આપણે હે ને બાર એવું થોડું ઘણું કપાવડાવી દઈએ। ઈયોને પસંદ ના કપે ટુ સાઈડ કે હેડો હું પેલા બૂટ ને લેવા દઉં, લુગડો લેવા બૂટ, તો હેડો થઈ ગયા। અમુક દુકાનો ખુલ્લી ને અમુક ખુલ્લી, હું કહું અમે વહેલો હીએ એટલે તો હેડો જઈએ એમ દક્ષભાઈના બૂટ લેવા। તો જો દક્ષુના લુગરો ને એવું લઈ લીધું, તો આમ જાઉં ઘેર નહીં, દક્ષુ ઘેર ને દક્ષુ ગુલ્ફી ખાય એટલે। અને આ બાજુ હે ને આરસીસી રોડ બનાવજો, મેન બજારમાં તો અમે હે ને આ બાજુ થઈને જઈએ। તો હેડો જવું ને આ મોડાસાનું બજાર તો જો ભીડ જેટલી છે, આમ બધી દુકાને ખુલ્લી, તાપ સરી જો, તો આપણે જવું ઘેરતા। તો જો મિત્રો અમે બજારમાં જતો આપણે મોડાસા, અમારે તો ગામડામાં મોડા હાજી એમ જ કે, તો જઈને આવતો રહ્યો અને થોડું ઘણું આવતો બપોર થઈ ગયો। હું કે આપણે બજારમાં જઈએ ઓલી લેવું હોય પેલું લેવું હોય એમ કહીને ઘેરથી 1-2 કલાક ક્યાંય જઈએ, પણ 3-4 કલાક તો નીકળી જ જાય। તો આટલું બપોર થઈ ગયું ને ઘેર આવીને ખાધું બાધું અને તમને હું ખરીદી કરલા એ બતાવીએ છે। તો જો મેં કરતી જોઉં તો આપણે પહેલાં દક્ષુની બતાવું અને જે આપણે બજારમાં થોડું ઘણું જે બ્લોગ લીધું હતું એ તો તમને બતાવું, અને નથી લેવાયું તો તમને આ લુગડોનું એવું આ ઘેર બતાવી દઈએ। તો જો આ દક્ષુનો લુગડો પસંદ કરે દક્ષુ, જો આ દક્ષુની આ 2 જોર અને બૂટ લીધા, જો આવો
એને પસંદ કરે હા પાછું આ બીજો અને આ બીજો તો ઈયોનો આ અને ઈયોનો આ બૂટ આ બધું ઈયાની પસંદનું જ લેવાનું હોય આપણે ખાલી હાથી જવાનું આબુ લેવું રાખશું તો ના અમારે આબુ જ લેવું હોય એટલે ઈયાની મનપસંદ કરવું પડે એમ શું કેવું હોય આપણને કોઈ અલગ ગમતું હોય નહીં ને કોઈ અલગ ગમતું હોય પણ એ રાજી હોય ને એ બોલ્યો ને તો મનથી પહેરે પછી આપણે બળજબરી કોઈને કોઈ લઈ લે એનું કોઈ મતલબ નથી જો આ દક્ષુની ખરીદી અને બાલ કટિંગ થઈ જાય અને હું બતાવું દક્ષિણ પપ્પાને ખરીદી એ લુગડો નથી લાય દક્ષિતા પપ્પાને લુગડો છે લેતા આ દક્ષિણનો આવી જાય દક્ષિણ પપ્પાને બૂટ દક્ષિણ બતાવવાનું છે જો દક્ષિણ બનાવે એવા લાય મેં કીધું પણ કે ના આવા લીધા એટલે બધાના મનની પસંદનું જ જેમ જે ગમ્યું એ લાય જો એને આવા પસંદ કર્યા તો બુટ અને લુગડો ઉભરો સેટ ફીચર જમજો આ બંદી એક જોરાઈ આ દક્ષિણ પપ્પાનો 2 જોર તો જો પેન્ટ તો હે ને સોરાનો ચેવું હોય ગમે એટલા લીધેલા હોય ને તો આ કલર બધા યો આવા જ મળે ને જીન્સ ના પેન્ટ ના કલર આવા જ હોય જો ઈયોની પસંદ ના 2 લીધા ઈયોની બંડી લાયા આ રી દક્ષિણ પપ્પાની ખરીદી અને મારી હતી થોડી ઘણી કટલરી ને એવી બધી તો આપણે હાડીને સિલાવા નાખી હોય તો કાલે સવારમાં મળે તો તો તૈયાર હોય એટલે જેવું હોય આપણે કાલે પહેર્યું એટલે તમે કાલના વ્લોગમાં જોઈ લેજો કાલે મોમેરું આપણે તો વજનું લઈને જવું તો આ તી અમારી ખરીદી પેલી કરી એ મોમેરાની આ કરી અમારી તો કેવી લાગી ખરીદી નિદક્ષુ મસ્ત કેજો કોમેન્ટ કરીને કે કની ખરીદી સારી છે મારી હારી મારા પપ્પાની હારી કોમેન્ટ કરીને કહેજો હા તો આ હતી અમારી આજની ખરીદી તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ